અધ્યાય 11 શિવલિંગ સ્થાપના, પ્રતિષ્ઠા તથા પૂજન વિધિ અને ફળનું વિવેચન. કર્થ લિંગ પ્રતિષ્ઠાપ્ય કથવા તસ્ય લક્ષણમ કથવા તત્ સમભ્યર્થ્ય દેશે કાલે ચ કેનહિ. ઋષિઓ પૂછે છે, હે સુતજી, શિવલિંગની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ, તેનું લક્ષણ શું છે, તથા કથા દેશકાળ, ઉચિત સમય, એ કોણે કેવી રીતે પૂજન કરવું યોગ્ય ગણાય તે વિશે અમને કહો. સુતજી બોલ્યા, હે મહર્ષિઓ, હું તમને આ વિષયમાં જે વર્ણન કરું છું તે તમે ધ્યાન દઈને સાંભળો અને સમજો. અનુકૂળ શુભ સમયમાં નિત્ય નિયમે જયા પૂજન થઈ શકે તેવી પવિત્ર જગ્યાએ, તીર્થ સ્થાને કે નદી, જળાશયના કિનારે શિવલિંગની સ્થાપના કરવી જોઈએ. પાર્થિવ દ્રવ્ય એટલે કે માટીનું જલમય દ્રવ્ય અથવા તેજસ પદાર્થ એટલે કે શિલા, ધાતુ વગેરેનું ઇચ્છિત લિંગ જે શાસ્ત્ર વિદ્યાનો તથા લક્ષણોથી યુક્ત હોય તેવું લિંગ નિર્માણ કરવું અને સ્થાપવું, જેથી તેની પૂજા કરવાથી ઉપાસકને તે પૂજનનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે. જો ચલિત લિંગ હોય તો નાનું બનાવવું અને સ્થાયી, અચલ હોય તો મોટું લિંગ બનાવી સ્થાપવું. શિવલિંગને મનોહર પીઠિકા ઉપર સ્થાપન કરવું. શિવલિંગની પીઠ મંડલાકાર, ગોળ, ચોરસ, ત્રિકોણ કે ચતુષ્કોણ હોય તેનો મધ્ય ભાગ પલંગના પાયા જેવો વચ્ચેથી પાતળો હોય અને ઉપર નીચે જાડો હોય તેવા લક્ષણની શિવલિંગ પીઠ ઉત્તમ ફળ આપનાર છે. જે વસ્તુથી શિવલિંગ બનાવ્યું હોય તે જ વસ્તુથી પીઠિકા બનાવવી જોઈએ એમ સ્થાવર લિંગમાં વિશેષતા છે. જો કે ચર લિંગમાં તો બાનને સિવાય લિંગ અને પીઠ બે એક જ વસ્તુના કરાય છે. બાનને લિંગ માટે આવો કોઈ નિયમ નથી. લિંગનું માપ 12 આંગળનું રાખવું તેનાથી ઓછું હોય તો દોષ નથી, પરંતુ ફળ ઓછું પ્રાપ્ત થાય છે. આ સ્થાયી લિંગનું પ્રમાણ છે. જ્યારે ચર લિંગ માટે લિંગ બનાવનારના 1 આંગળનું માપ રાખવું તેથી વધારે હોય તો દોષ નથી, પરંતુ એથી નાનું રાખવામાં ફળ ઓછું મળે છે. સ્થાયી શિવલિંગની સ્થાપના કરતા પૂર્વે મંદિર નિર્માણનો વિચાર કરવો. પ્રથમ શિલ્પશાસ્ત્રના આધારે દેવગણો સહિત મંદિર નિર્માણ કરવું. તેના ગર્ભગૃહની સુંદર રચના કરવી. તે મજબૂત અને દર્પણ જેવું ચોખ્ખું પારદર્શક કરવું. તેની મુખ્ય દિશાનું દ્વાર અનેક રત્નોથી શણગારવું. તે પછી ગર્ભગૃહના મધ્ય ભાગમાં કિંમતી દ્રવ્યોથી બનેલું લિંગ વૈદિક મંત્રોના ઉચ્ચારો થકી સ્થાપન કરવું. પછી સદ્યોજાત વગેરે જેવા મંત્રો ઉચ્ચારી તે લિંગનું અનુક્રમે ચારે દિશામાં તથા મધ્યમાં પૂજન કરી યશ કાર્ય થકી અગ્નિમાં અનેક પ્રકારે આહુતિઓ આપવી. આમ શિવ પરિવાર સહિત મારું, શિવલિંગની તથા ગુરુવર્ય અને આચાર્યનું પૂજન કરવું. આચાર્યને દક્ષિણા તેમજ પોતાના સગા સંબંધીઓને, ઈષ્ટ મિત્રોને અર્થકામ અને મનચાહી વસ્તુઓ આપી સંતુષ્ટ કરવા. યાચકોને ધન આપવું. જડચેતન, સ્થાવર જંગમ સર્વ જીવોને યંતપૂર્વક સંતોષવા. આ કાર્ય સંપન્ન થયા બાદ શિવલિંગ સ્થાપન માટે બનાવેલ પાયામાં, ખાડામાં વૈદિક મંત્રોચ્ચાર કરતા કરતા મહાદેવનું ધ્યાન ધરી તે પાયામાં, ખાડામાં સુવર્ણ નવરત્નો, કિંમતી દ્રવ્યો ભરી નાદની ઘોષણા પૂર્વક કાર મહામંત્રનો ઉચ્ચાર કરવો. તે વખતે જ પીઠ સહિત લિંગને જોડીને સ્થાપન કરવું. પછી તે કાયમી દીર્ઘકાળ રહે તે માટેના લેપ લગાવી બાંધી દેવું. ત્યારબાદ ઉત્સવાદી પ્રસંગોએ બહારના ભાગમાં પરમ સુંદર મૂર્તિની પણ પંચાક્ષર મંત્રના ઉચ્ચારણો કરી સ્થાપના કરવી. આવી પ્રતિમા ગુરુ પાસેથી કે સાધુ મહાત્માએ પૂજેલી હોય તેવી મેળવી લેવી. આમ લિંગમાં તથા મૂર્તિમાં કરેલી પૂજા શિવપદને આપનારી થાય છે. લિંગ 2 પ્રકારના છે, સ્થાવર અને જંગમ. વૃક્ષ તથા વેલીના ઝુંડને સ્થાવર લિંગ પ્રકારના કહે છે. કૃમિ, ક્રીડા, કીટાણુ વગેરે જંગમ પ્રકારના લિંગમાં ગણતરી થાય છે.
તેમાં સ્થાવર લિંગ સિંચન ખાદ્ય સેવાથી અને જંગમ લિંગની તૃપ્તિ આહાર એવં જલ દ્વારા કરી તે રીતે પૂજન થયેલું ગણાય છે. પીઠિકા તે પ્રકૃતિ સ્વરૂપ છે એમ વિદ્વાનોએ સમજાવ્યું છે. શિવલિંગ ચૈતન્ય સ્વરૂપ છે. પીઠિકા સાક્ષાત શક્તિ સ્વરૂપ અંબિકા છે. જે રીતે શિવ પાર્વતીને પોતાના ખોળે બેસાડે તેવી રીતે લિંગ આ પીઠિકાને ધારણ કરી રહેલ છે. આ મહાલિંગની સ્થાપનાનો ભાવ છે. આવા મહાલિંગનો સ્થાપના કરી શક્તિ પ્રમાણે નિત્ય ષોડશોપચારથી પૂજા અર્ચના કરી ધ્વજારોહણ ઉત્સવાદી ઉજવણી કરી યથાયોગ્ય પૂજન કરવાથી અવશ્ય શિવપદની પ્રાપ્તિ થાય છે. ચરલિંગમાં પણ આ રીતે પોષોપચાર પૂજન કરવું જોઈએ. આવાહન, આસન, અર્ધ્ય, પાઘ પ્રક્ષાલન, આચમન, અભ્યંગ સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ સમર્પણ, આરતી, નમસ્કાર, ક્ષમાપના અને વિસર્જન આ 16 ઉપચારોનું પૂજન ષોડશોપચાર કહેવાય છે. અર્ધ્યથી લઈને નૈવેદ્ય સુધીનું વિધિ પ્રમાણે પૂજન કરવું, અભિષેક, નૈવેદ્ય, નમસ્કાર અને તર્પણ શક્તિ પ્રમાણે અચૂક કરવા. આમ કરવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગમાં, ઋષિ દ્વારા સ્થાપિત શિવલિંગમાં, દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં કે સ્વયંભૂ જ્યોતિર્લિંગમાં હર કોઈ ઉચ્ચાર પૂર્વક પૂજા સામગ્રી અર્પણ કરે છે અને પ્રદક્ષિણા નમસ્કાર કરે છે. તે પણ શિવપદની પ્રાપ્તિને યોગ્ય ઠરે છે. નિયમિત શિવલિંગનું દર્શન કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે અને કલ્યાણકારી બને છે. માટી, લોટ, ગાયનું ગોબર, કરેણનું ફૂલ, ફળ, માખણ, ગોળ, ભસ્મ કે અન્ન વગેરે જેમ રુચિ લાગે તે વસ્તુનું શિવલિંગ બનાવી કાળજીથી તેને અનુસરતી પૂજા કરવી. કેટલીક વસ્તુ ઉપલબ્ધ ન થતા સ્વયં અંગૂઠા વગેરેમાં પણ શિવલિંગ માની પૂજન કરે છે. લિંગ પૂજા કોઈ પણ સ્થળે કરે, હર કોઈ પ્રકારે કરે તેનો નિષેધ નથી. મહાદેવ તો ભક્તના પ્રયાસ પ્રમાણે સર્વ ઠેકાણે ઉચિત ફળ આપનાર છે. પવિત્ર શિવભક્તને લિંગ કે તેના મૂલ્યનું દાન શ્રદ્ધાપૂર્વક અવશ્ય કરવું જોઈએ. તે દાન પણ શિવપદ આપનાર થાય છે. દરરોજ નિત્યનિયમ પૂર્વક 10,000 કારનો જપ કરવો અથવા ત્રિકાળ સંધ્યા વખતે 1,000 કારનો જપ કરવો તે કલ્યાણકારી થાય છે. કાર જપ મનને શુદ્ધ કરનારો છે. સમાધિમાં માનસિક જપ કહ્યો છે. તે મનની શુદ્ધિ કરનારો છે. ઉપાંશુ અર્થાત બીજાને ન સંભળાય તેવો જપ સિદ્ધદાયક કહ્યો છે. દરરોજ પંચાક્ષર મંત્ર ભણવો કે ત્રિકાળ સંધ્યામાં 1,000 મંત્રનો જાપ કરવો તે સમાન અને શિવપદ આપનાર છે એમ સમજવું. બ્રાહ્મણે પ્રણવ સાથે પંચાક્ષર મંત્રનો જાપ કરવો તે ઉત્તમ છે. ફળની પ્રાપ્તિ અર્થે ગુરુ પાસે દીક્ષા સાથે મંત્ર ગ્રહણ કરવો. કળશથી કરેલું સ્નાન, મંત્રની દીક્ષા, માતૃકાઓનો ન્યાસ સાથે સત્યથી પવિત્ર અંતઃકરણવાળા બ્રાહ્મણ તથા જ્ઞાની ગુરુ આ સર્વ ઉત્તમ માનવામાં આવ્યું છે. બ્રાહ્મણોએ નમઃ શિવાય એ રીતે મંત્ર જપવો. દ્વિજ સિવાય દરેકે શિવાય નમઃ એ રીતે જપ કરવો. બ્રાહ્મણ સિવાયની વર્ગની સ્ત્રીઓએ પણ આ રીતે જ જપ કરવો. પંચાક્ષર મંત્રના 5 કરોડ મંત્રજપ ભણીને મનુષ્ય ભગવાન સદાશિવ તુલ્ય થાય છે. 1, 2, 3, 4 કરોડ મંત્ર જપનાર ભક્ત બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર પદને પામે છે. 1,000 દિવસમાં 10 લાખ મંત્રનો જાપ ઇષ્ટસિદ્ધિ આપે છે.
બ્રાહ્મણે તો પ્રાતઃકાળે નિત્ય 1008 મંત્રોનો જાપ કરવો તેમજ વેદમંત્રો અને સૂક્તો પણ નિયમ ધરીને ભણવા. વેદોનું પારાયણ પણ શિવપદ પ્રદાન કરે છે એમ સમજવું. અન્ય ઘણા એવા શિવમંત્રો છે જેનો તેના અક્ષરો મુજબ તેટલા લાખની સંખ્યામાં જાપ કરવો. પોતાની રુચિ અનુસાર કોઈ એક મંત્રનો જાપ મૃત્યુ પર્યંત કરવો અથવા તો કાર મંત્ર તો ભણવો જ જોઈએ. તે શિવ સમીપ લઈ જાય છે. જે ભક્ત શિવ મંદિરમાં બાગ બગીચા બાંધવા, મંદિરમાં સાફ સફાઈના સેવા કાર્યોમાં લાગે છે, તેનો ઉદ્ધાર થયો સમજવો. શિવ ક્ષેત્રમાં વાસ કરનાર જડ ચેતન સૌની મુક્તિ નિશ્ચિત છે. જે શિવક્ષેત્રમાં રહી પોતાના મૃતક સંબંધીઓ પિતૃઓનો અગ્નિ સંસ્કાર કરે, દશા કે માસિક શ્રાદ્ધ કરે, સંપીડીકરણ વાર્ષિક શ્રાદ્ધ તર્પણ કરે, ત્યારે મૃત આત્માની તત્કાલ ગતિ થાય છે ને તે શિવપદને પામે છે. શિવ ક્ષેત્રમાં એકાદ રાત્રિ વિતાવે તેનો પણ ઉદ્ધાર થયો સમજવો. આ લોકમાં પોતપોતાના વર અનુસાર સદાચારનું પાલન કરનારો મનુષ્ય શિવપદને પામે છે. વર્ણાનું ફળ આચરણ કરનારો, ભક્તિભાવ રાખનારો મનુષ્ય સત્યકર્મનું ફળ તુરત મેળવે છે અને મનોકામના માટે કરેલા કર્મનું અભિષ્ટ ફળ પામે છે. નિષ્કામ ભાવથી કરેલા બધા જ કાર્યો સાક્ષાત શિવપદની પ્રાપ્તિ કરાવે છે. નિત્ય કર્મ સવારે, કામ્ય કર્મ બપોરે, સાધ્ય કર્મ શાંતિ અર્થે સાંજે કરવા. રાત્રિના 2 પ્રહર વચ્ચે મધ્યરાત્રિનો કાળ છે. તે કાળે કરેલ શિવપૂજા ઇષ્ટ સિદ્ધિ આપે છે. કળિયુગમાં ખાસ કરીને કર્મથી જ સિદ્ધિ મળે છે. અધિકારના ભેદ પ્રમાણે હર કોઈ કર્મથી સદ્વર્તન કરે અથવા જેવું કર્મ કરે તેવું ફળ મેળવે છે. માટે શિવાસાધના કરવા મનુષ્ય તત્પર રહેવું. ઋષિઓ બોલ્યા, હે ભગવાન, આપે અમે શિવલિંગ અને પૂજાવિધિ આરાધના વિશે ઘણું સુંદર કથન કહ્યું છે. હવે અમને શિવના પવિત્ર ક્ષેત્રો વિશે કહો જેનો આશ્રય કરી સર્વ સ્ત્રી પુરુષો શિવપદને પામે છે. સૂતમ યોગીવશ્રેષ્ઠ શિવક્ષેત્રાગમાસ્તથા શણોત શ્રદ્ધયા સર્વક્ષેત્રાણી ચ તદાગમાન.